જય ખુખારમાં મેલેડી તમારા પર તમારા દેવની કૃપા છે કે નહીં તે વાત ઉપર ખુખારમાં મેલેડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં તમે જય માતાજી લખવા ના ભૂલતા. જય ખુખારમાં મેલેડી. શું કે અમુક રૂપિયાવાળા હોય તો એમના મોઢે હોભરજો આવું કે આરું ભલે મરચું રોટલો ખાઈ લઈએ પણ 2 ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળીમળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાંય આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કહે છે, જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય પણ પરિવારમાં આનંદ ભર્યું માહોલ રહેતું હોય ને, ભાવથી પ્રેમ ભાવથી બધા રહેતા હોય ને એમાં માણસને આનંદ લાગે. કરોડો રૂપિયા કમાઈને ઘેર જાઓ, રોજ 10,000 રૂપિયા કમાઈને ઘેર આલો પણ ઘેર જઈને કદાચ પૈસા લઈને ઘેર જઈને હોજે નોકરીએ જાઓ અને ઘરમાં કકરાટ કંકાસ બહુનો હાહુનો ભાઈઓનો ચાલતો હોય, દેરાણીનો જેઠાણીનો તમને ચીવી ચીડ ચડે. સારું તમારા માટે આટલું રૂપિયા કમાઈને લાવું છું, તમારો નરો કકરાટ એટલે માણસને રૂપિયાની ભૂખ નહીં હોતી, એને હંમેશા આનંદનો ભૂખ્યો હોય. આનંદ મળે ત્યાં બેહો ને, ક્યાં બેહો જ્યાં તમને આનંદ મળે. તમે મારા સાનિધ્યમ ચમ બેહો છો? મારા સાનિધ્યમ આનંદ મળે છે, પૈસા થોડી મળે છે. તોય બેઠા હું તો કહું છું નહીં ચાલુ, બધાને કહું છું પૈસા ના માગતા હો નહીં આલું. હા એના લાયક બની જજો, પૈસા વાપરવાના લાયક બની જજો. અઢળક તમે જોયા નહીં હોય એટલા ઢગલા કરી આલીશું મેરડી, પણ એના માટે લાયક બનવું પડે. ભગવાન માતાજી પૈસા ચારે આલે તમને જ્યારે તમે એના લાયક બની જાઓ. પણ તમે તમારી માની સાચી ભક્તિ કરજો, ઓટોમેટિક સમજ આવશે. તમારી માં ઉજાડશે અને બસ એની પ્રેરણાથી તમે જીવનમાં કર્મો કરજો હારા. અત્યાર લગીને ભલે લાખો કરોડો થયા જાઓ, તમારી માને કદાચ પ્રાર્થના કરી અને કરજો કે માં ખુખાર મેલડીએ જે કીધું છે ને એ તારી આગળ કોણની બૂટ ચાલીને માફી માગીએ છીએ, જા તમારી માતા જોડે ગુના માફ કરાવી દઈશ. એક શ્રીફળમાં, ખાલી એક શ્રીફળમાં, વધાર નહીં. પણ તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે વધાર આવશે? તમારી આવશ્યકતા વધાર. અત્યારે તમારે જરૂર છે એટલું તો મળી જ આવશે. કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે મારી અમે ભૂખ્યા રહીએ છીએ, 2 ટાઈમના રોટલા નહીં મળતા, માં પહેરવા કપડાં નહીં મળતા, માં જવા સાધન નહીં મળતું, તો વાત ખોટી છે. તમને તમારી આવશ્યકતા પ્રમાણે અત્યારે જેટલાની જરૂર છે એટલું તમારી માં પૂરું પાડી આલે છે. પણ તમારી કામનાઓ વધાર છે. એક ઘર છે તો બીજું એક થઈ જાય, મારા 2 દીકરા 3 દીકરા છે તો 3નું એક કરી આલું, ફરી શાંતિથી ભગવાનના ઘેર જતા રહીએ તો વાંધો નહીં, આપણું જીવન સફળ થઈ જાય. એ બધા સપના જોતા હોય ને અને તમારી મા જોડે પૂરા કરાવવા હોય ને તો તમારી માને છે ને કગરજો કે માં ભલે જે કર્યું હતા ઊંધી પણ લે, ખુખાર મેલડીએ કીધું છે ને એનું મૌન રાખીને અમને તું માફ કરી દે. જાઓ મારું મૌન રાખીને તમારી માતાઓને કહીશ દીકરાઓને માફ કરી દેજે. માફ તો કરેલા જ છે પણ રિહાઈને બેઠી હોય, બેહક નહીં. હું રિહાઈ જત બોલું કશું? હમણાં હું કહું કે રામ, તમે રામ હોમે બોલો નહીં, અવાજ બખારા કરો તો રિહાઈ જવું. લે ભાઈ ગમે તેટલા ઢોલ વગાડો નગારા વગાડો બોલું જ નહીં, મને રીહ ચડી. પછી કેટલાય મને મનાવો, કાલા વાલા કરો કે ગુકાર બેડી માં ભૂલ થઈ જાય માડી, અમે તો ગોડા છીએ માં, જેવા છે એવા તારા છીએ માં. એવા કાલાવાલા કરો ને તો પછી માં છે ને રાજી થાય, ખાર જા રાજી ઉપન થાય. તમારી માને એવું કગરવું પડશે. પણ આ બે, એક બાજુ પ્રેમ ભાવ ભક્તિ અને એક બાજુ આ બધી વસ્તુની ઈચ્છાઓ કામનાઓ ભેગી થાય છે ને બે મિક્સિંગ, એટલે તમને મન નહીં લાગતું. આમ ઘેર જઈને કહે છે કે માડી મારે કશું જ નહીં જોતું, હા, અને બીજે દાડો અરજી બદલાઈ જાય, માડી એક લોન કરી આલ, ગાડી લાવીશ, આ લાવું, પેલું લાવું, મોબાઈલ લાવું. આ શું ખોટું? હજુ એક મોબાઈલ તો હરકો ચાલતો જ હોય, શું કે બીજો લાવું. એના મિત્રનો જોયો હારો લાખ રૂપિયાનો ફોન, તરત શું કે હારું કોઈ વાંધો નહીં. પછી 4 દાડા અઠવાડિયા પછી આગુ પાછું કરીને લાખ રૂપિયા લાવવાની કોશિશ કરે. એના બતાવવા હતા પણ એને જરૂર નથી, એને ખબર હતી કે મારે જરૂર નહીં પણ મારે કોકને બતાવવા માટે લાવો, એટલે પાછો માતાઓને અરજીઓ કરે, માડી મને લોન કરી આલ, મને આ કરી આલ, મને પૈસા મેળવી આલ. તો માતા એવા કામ કરે કે દીકરા તું તો લોકોને દેખાડવા માટે આ બધું કરે છે, તું દેખાડવા માટે સોના ચાંદી દાગીના માગે છે, તું લોકોને દેખાવ કરવા માટે મારા જોડે પૈસા માગે, ચોથી આલું. પણ જે વ્યક્તિ કદાચ
એની અંદર બીજાને દેખાડો કરવાની કદાચ આ ભાવના બંધ કરી દે ને કે હું બીજાને બતાવવા માટે કંઈક કરું, જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડાં પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો છું બીજાને બતાવવા પહેરવાના? જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય, પણ આ બધી ભાવનાઓ છોડ દેજો. દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા, તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડાં પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં. તમારા પૂરતા, તમારા માટે. જ્યારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હુંય બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બન્યા જે કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બન્યા. પણ હું મેરડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ, એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે માં ઘર રહેવા નહીં. 3 દાડા થવા દો, ગોળા કુખાર મેરડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારે દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માંગણી તમારી માં જોડે ના કરતા. તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં, હું તો એટલું ગેરંટી મારીને સિક્કો મારીને કહું છું, તમે કહેતા તો લો હોનાના પત્રક પર લખ્યાલું જે બોલું છું. તમારા જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માંગણી કર્યા વગર આ લખી રાખો. સિક્કો મારીને કહું છું કે તમારા જેની જરૂર હશે ને તમારી માં આપી જ દેશે. આમાં કોઈ આગવી પાછી વાત નહીં. પણ જરૂરિયાત કરતા વધારે તમે માગણી કરો તો દેવ એવા નવરા. તમારે થોડી તમારી બુદ્ધિ, તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કહું છું ને એ પાલન રાખજો. નડતર તો એક બાજુ રાખીશ. આ કર્મોની વાત છે, તમારા ભાવની વાત છે, તમારા સ્વભાવની વાત છે. અમુક દીકરા દીકરીઓનો તો સ્વભાવ જ એવો વિચિત્ર હોય ને એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે. મૈથી હારો હોય, મૈથી બોલ્યો હોય પણ એનો સ્વભાવ ચીડ્યો હોય એટલે આમ તેમ એના વાણીથી, એના વર્તનથી, એના સ્વભાવના લીધે એના સમાજમાં, એના જગ્યાએ, બધી જગ્યાએ એના સંબંધ બગડતા હોય છે. તો તમારા સ્વભાવ, ખાસ તમારા સ્વભાવ મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ, તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો. ઈર્ષા ભારનો સ્વભાવ ઘરમાં ના રાખતા. ઘરની વાત તો ઠીક છે, બાજુવાળા જોડે ના રાખતા. એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના ભગવાને વધારે આલ્યું હશે. એના બાપ દાદાની પુણ્યથી કદાચ ભગવાનના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એના ઘેર થોડું વધારે આલ્યું હશે. તમારા ઘેર કદાચ 2 દીકરી હોય ને પેલા 3 દીકરા હોય ને તો એના નસીબમાં એના ભગવાને આલ્યું હશે. એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં. તમારા નસીબનું તમે ચોય નહીં જાય ને એના નસીબનું ચોય નહીં જાય. આ એકબીજાની ઈર્ષા ભાવ રાખીને તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલો છો માતાઓ. માડી આમ થયું, તેમ થયું, મને પેલો આમ બોલી ગયો. તમારા જીવન તમારા માટે જીવવાનું. બીજા માટે જીવો. તમે કપડા બીજા માટે પહેરો છો, તમારા માટે પહેરો છો ને તો તમને પસંદ આવે કરો, પણ દેખાવ કરવા જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો ફાસ્ટ નીકળે કોઈ નહીં કરતા, આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે. અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખેથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને, આ કોક દાડો લોબો થઈ જવાનો. એ એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈને જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો, એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે એને પોતાના ખબર હોય. એ ભડાપૂર જતો હોય અને 10 જણા મોડેથી બોલે, આ કોક દાડ પડવાનો. આ જે દાડ પડશે ને એ દાડ ટોગાર શું કશું નવું હાજુ નહીં રે. બોલો છો ને. અને જો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે
તો 10 જણા એક જ વસ્તુ બોલે તે શક્તિ વધારે કાર્ય કરે ને? બોલ અમુક વાર હાચા પડી જાય, પણ 10 માંથી 10 બોલ્યા એમાંથી 4 ના હાચા પડી જાય નહીં કહેતા? તો કોક પડી જાય તો તમે આવરી કોકને દેખાડો કરવા કરો ને, મોનું બતાવો ને મોટું મોટું, તો કોક હાય હાય લાલે. એકદાર કશું નહીં રહ્યો, આ ચરબી કરે છે ને પર અને અભિમાન છે ને, જોજો એકદાર કશું જ નહીં. અને હાચુકલું થોડા સમયગાળા પછી એને જો હોનું દાગીનું ના રહ્યું હોય, બગસરું ના રહ્યું હોય. જોજો જોજો કોઈ દીકરી કોઈ એવી હશે તમારા સમાજમાં, મારા કોઈ વ્યક્તિગત તો કોઈ ના કહેવાય, કે બહુ બતાવશે દાગીના, આમ કલ્લા પહેરાવ તો હાથે કરીને બતાવો, જો જો નવું લાવ્યું હોય ને બુટ્ટી, તો કોઈ પૂછ્યું ના હોય તો શું હમણાં કરાયું? તને કોને પૂછી પણ તું બતાવે? પણ એવી રીતે બહુ એના અભિમાન જ હોય કે મારે આટલું બધું સોનું છે, અને બસ આમ લગ્ન પ્રસંગમાં તો એવી રહેતી હોય કે જાણે કે હું જ છું. પણ જો એ બધાની એ બહુ દેખાવ કરે છે, એના થોડાક સમય જ હોય, પછી એ છે ને બધા હાયો ચાલે, કોણ જોડે કશું નહીં રહે. હો જોજો આપણને બતાવવા કરે પણ હાય લાલે, અને ભાઈ ખરેખરમાં એનો સમયગાળો એવો આવે 6-12 મહિના પછી પરિસ્થિતિ એવી આવી ઊભી થઈ જાય ને કે પછી એને બધું વેચી મારવું પડે ને, ડુપ્લિકેટ જુઠ્ઠું લાવવાના પૈસા ના રહ્યા હોય. તારે સમાજ એવી વાતો કરે કે જો આને બહુ અભિમાન હતું ને, પણ આજ ખાવાનો રોટલોય નહીં ઘરમાં. એટલે ક્યારેય તમારા પૈસાનું, તમારા જ્ઞાનનું, તમારી તંદુરસ્તીનું, તમારા દેખાવનું, તમારા રંગનું, તમારા રૂપનું ક્યારેય અભિમાન કરવું. જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો એટલે બધાને ભગવાને બધાને હરખું જ આલ્યું છે, પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે આલ્યું હોય, પૈસા વધારે આલ્યું હોય, મિલકત વધારે આલ્યું હોય, તો એ વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને, તો ધીરે 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 ભગવાન એને કંઈ નષ્ટ ના કરે, પણ આ લોકોને દેખાવ કરવા માટે જે કરતું હોય ને એના આવી બધાની હાયો નડે ને, એક દાડો કોકનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય. તો તમારે સર્વનાશ કરવાનું જ કહો તો હમણાં બધું હાલ દો ને પછી લોકોને દેખાવ કરો અને 6 મહિના પછી પાછા હતા ને એવા માગતા થઈ જાઓ, તો પછી બહાર જઈને મારી બદનામી કરશો. બુખાર મેળવી છે 6 મહિના તો મારું બધું સારું થઈ ગયું, 6 મહિના પછી ક્યાં પર કોમ? હું મારે કેવું હોય દીકરા, મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હતા, તું લોકોને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી, હા કે નહીં? એટલે ક્યારેય તમારા શરીરનું અભિમાન નહીં કરવું. શરીર એ તમારું નહીં, જાણો છો ને? અંદર જીવ બેઠેલો છે ને, એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર. અહીંના તમે મહેમાન છો, માલિક. પણ માલિકી કરવા જ્યાં આ જમીન મારી, જમીન અહીંની જતી અહીં રહેશે, પણ તું જતો રહીશ ચોય, દેખાઈશ નહીં. આ શું ખોટું? આ બાઈક મારું, કોઈ ના અડવા દઉં, એના બાપને ના હાલે, એના ભાઈને ચલાવવા ના હાલે, આખો દાડો ઘસી રાખતો હોય. કોકદાર જો ભૂલથી લીટો પડે ને તો જેટલો કકરાટ કરી નાખે. એટલે પછી કોકદાર થાય અને બધું મેલીને જવાન થતું હોય તાર જીવ બરે. જેવું જેને તમે મારું કરશો, શરીર નહીં મારું કરશો ને, કે મારું શરીર છે, મારા પૈસા છે, મારું પરિવાર છે, છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધાને જીવ. છેલ્લે જે જીવ આત્મા નીકળવાનો ટાઈમ હશે ને, યમરાજનું ટોણું હશે ને, તાર બધી ઈચ્છાઓ અહીં રહી જાય ને તો બહુ કષ્ટ પડશે મૃત્યુમાં. યાદ રાખજો, મરવાનું તો બધા છે, બધા શૂન્ય થઈ જાય મરવાની વાત કરી. અરે આ સત્ય છે, પણ પટેલ બોલતાય બંધ થઈ જતો. મેં મરવાની વાત કરી. વરદાન આલુ આયુષ્યમાન ભવ. લો પણ સત્ય વાત કહીશ કે તમે આ બધું મારું કરી રાખશો ને, અને બધી વસ્તુ હાતર માતાઓ જોડે ભગવાન જોડે માથા પસારશો કે મારા આ થઈ જાય પેલું થઈ જાય પેલું થઈ જાય. ભગવાન જોડતા હોય, માતાજી જોડતા હોય કે દીકરા બધું મૂકીને તારા અહીં જવાનું, તો સુલિયામાં માગણી કરે છે. સુલિયાવા તારી ભક્તિ કરેલું, પરિશ્રમ કરેલું તું આ બધી વસ્તુ પાછળ બગાડે છે. નહીં કહેતી તમે પરિશ્રમ કરો છો બેલેન્સ જમા થાય છે, તમારા ભક્તિના તમારા દેવના ખાતામાં બેલેન્સ જમા થાય છે, તમારું ભક્તિનું એક ભાથું ભેગું થાય છે.
એ ભાથું ભેગું થાય ને તમે આટલી આટલી વસ્તુ માંગણી કરી કરીને પતાવી દો, પણ છેલ્લે બધી ઈચ્છાઓ રહી જશે ને તો એટલી કષ્ટી પડશે ને મોતમાં. જોજો અમુક વડીલ હશે ને ઉંમર લાયક, જોજો જે સજ્જન માણસ છે ને જેણે ભજન ભક્તિ ખૂબ કર્યા છે, સમાજમાં સેવા સારી કરીએ છીએ, એનો સ્વભાવ સારો હશે, તે મરતી ઘડીએ શું કહે છે પટેલ સાંભળજો તમે, આ બધું સાંભળેલું હશે કે હા એમને તો મોત આવી ખબર નહીં પડી, હસતા હસતા જતા રહ્યા કે છે ને, હસતા હસતા જતા રહ્યા કે ખબર ના પડી. બોલો. અને કે આવા પૂનમના દાડે જ્યાં કોઈ કે આવા દિવસે જ્યાં પણ કે માણસ સારો હતો, ભગવાનનો માણસ હતો. તો જોજો જે ભગવાનનો માણસ છે, જે સજ્જન માણસ છે, સેવાભાવી માણસ છે, જેનો સ્વભાવ સારો હશે ને એનું મોતય સારું હશે. હશે કે નહીં? પણ જેણે મારું મારું કર્યું હશે ને છેલ્લે તો 80 વર્ષનો કદાચ ડોહો થશે, ખાટલામાં પડશે ને તો એને મરવાની બીક લાગે, મારા નહીં જવું બાપા પણ જવું પડશે. અને તો તને બીક ચમ લાગે છે? બીક એટલે લાગે કે જ્ઞાન નહીં. બીક કેમ લાગે છે? એને જ્ઞાન નહીં. એટલે યમરાજના 2 દૂત આવે લેવા, ખબર છે ને? એ આલીશ જ્ઞાન, ધીરે ધીરે બધું સમજણ પાડીશ કે શું સિસ્ટમ હોય બધું, પણ હજુ વાર છે, હજુ તમે બાલ મંદિરમાં છો. યમરાજના દૂત આવે કેમ? પણ જે સજ્જન માણસ હોય, જેની અંદર જ્ઞાન હોય, સમજ હોય ને, અને જેને ભગવાન માતાજીનું ભજન કર્યું હોય ને સારા કર્મો કર્યા હોય ને એના સમજ હોય, એને યમરાજ નહીં, હું માતા રૂબરૂ આવું. યમરાજને એમ કહો રહો મારો દીકરો, મારો જીવડો છે, મારો જીવ છે, મારી હાથની હથેળી પર મારા દીકરાને લઈને આવીશ, એને કોઈ કષ્ટી ના પડવા દેતા. કદાચ દારોવાર હું માતા રહું, તમને મૃત્યુ પછી કષ્ટી ના પડવા દઉં, તમને રખડતા ભૂતય ના રહેવા દઉં. આ તમારા પૂર્વજો નહીં રખડતા? દાદા દાદી કાકી રખડે છે ને ભૂત થઈને. આ રોડ ઉપર કેટલા ભૂતો હોય છે, એ ચમ રખડે? મારું મારું કરીને છે ને એટલે કોઈ બેહાડવા વાળું નહીં. જો હજુ એ તે મેં પહેલા કીધું હતું પ્રવચનમાં, એ ડોશી હોય એનો મોં રહી ગયો દાગીના, તે દાગીના તિજોરી મેલ્યા હોય ને તો ડોશી તિજોરી જ ઊભી રહે. ઊભી રહે કે નહીં? તમારો જીવ તમારા દીકરામાં રહી ગયો તો એનો છેલ્લે જીવ ચો રહી જાય? દીકરા. તેની આત્મા એ મનનો જે લગાવ હોય એમાં ભેગો થઈ અને દીકરા જોડે જ રહે. પણ દીકરો તો જોઈ નાખતો હોય એને, એનો બાપ કે એનો દાદો તો આગળ પાછળ ફરતો હોય પણ દીકરો જોઈ નાખે, એટલે પેલા મજબૂરી કે હારા તો મને નહીં જોતા. પણ ભૂત હંમેશા મહેસૂસ કરતું હોય કે હું શું, પણ તમને દેખાય હું માતા સૂક્ષ્મ શક્તિ છું. એવી રીતે ભૂત વલી બધું હોય છે. તમારે બીવાંતરને મારી ના નાખે એટલું યાદ રાખજો. અમુક તો ઘરમાં કદાચ આવી ભૂતની વાત કરીને જો કદાચ ભૂલથી જોજનનો અવાજ આવી જાય ને તો કહો વાહ જોજનનો અવાજ આવ્યા, અલ્યા નહીં મારી નાખે. એ ખાલી અણસાર હાલ છે, ક્યારેય એની તાકાત નહીં. જેના મારો મેલડીનો હાથ હોય ને એનો કોઈ વાર જગતમાં ઓકો ના કરી જાય. તમારી પર તમારા પીઠ પાછળ લખાઈ જાય ડેન્જર ઝોન ખુખાર મેલડી. કૃપયા 100 ફૂટ દૂર રહેવું. એના લાલ લાઈટ દેખાય, મારો ભાવિક હોય ને એવું. જેમાં રોડ છે, સાધનો છે, હજારો સાધનો આવતા હશે ને, પણ એમાંથી લાલ લાઈટ વાળી ગાડી આવે એટલે બધી ગાડીઓ આગી જતી રહે ને. સિગ્નલ હોય તો સિગ્નલ તૂટી જાય. ગમે તેવો ટ્રાફિક થયો હોય ને તો એ ટ્રાફિક તરત એક વિશાલમાં લાલ લાઈટ જોઈને કદાચ થઈ જાય. એવી રીતે જે મારો વાલો ભક્ત બન્યો હોય, જેવો મારો મેલડીનો ભગત બન્યો હોય ને, અને જેને મેં મેલડીએ કદાચ એનો મારો મોની લીધો હોય ને, આ ભૂત ચૂડેલ પલિત, આ જીન જીન્નાત જંડ, આ બધી વસ્તુ જે ખોટી દુષ્ટ શક્તિઓ છે ને, જે માણસોને નડવા માટે, હેરાન પરેશાન કરવા માટે તમને નડતર રૂપ થાય. કદાચ એવા સ્મશાનના એરિયામાં રહીને નીકળો ને તમે, અને એવા ભૂત ચૂડેલો બધા અધડક હોય ને, આખી એની ટોળકી હોય ને, પણ મારો મેલડીનો દીકરો જ્યાં નીકળતો હોય ને એના માથે લાલ લાઈટ દેખાય. શું દેખાય? કાગળ 108 આવી, ફાયર બ્રિગેડ આવી નામ દેવાયું એટલે રસ્તા ખુલ્લા થઈ જાય. રોડ ઉપર આવો તો અમુક પડી જાય છે ને તો કે ચોગડિયું ભમી ગયું. તો ચોગડિયા કઈ રીતે કામ કરે? સૂપ ચોગડિયું, કાલ ચોગડિયું, ચલ ચોગડિયું, બધું આવો છો ને, ખબર છે તમને. એટલા તો ડફોર નહીં તમને સમજણ પડે. તો આવા કાલ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ હોય ને એની તાકાત વધી જાય.
જેવું તાકાતવર થઈ જાય, એમનો સમયગાળો હોય એટલે તાકાતવાર થઈ જાય. આ તાકાતવાર થઈ જાય એટલે આવા રોડ ઉપર 4 રસ્તા હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય, મોત થઈ ગયું હોય, એવી જગ્યાએ તમે બાઇક સાધન લઈને જાઓ ને એટલે અચાનક તમે જતા હોય ને અચાનક કોઈ વસ્તુ કૂતરું આડું આવી જાય ને તમને પાડી દે ને તમને છોલી નાખે. જોયું છે ને આવું? કે હું જતો તો સીધો ખબર નહીં કેમનું શું આવી ગયું પડ્યો, તો આવું છોલાય ને તો સમજી લો કે આવું ચોઘડિયું ભમ્યું કહેવાય. શું કહેવાય? કોઈ વસ્તુ આવી અડફેટે તમને લીધા, પણ એ કોને લે? જેને દેવી શક્તિથી એની કૃપા હેઠળથી થોડા દૂર હોય એના આવી ઝપાટામાં લઈ જાય. નકર જેના 24 કલાક મારો હાથ, જેના મારો મેલેડીનો હાથ જે દીકરા પર રહેતો હોય ને એના જગતમાં છોલાવા ન દઉં એ મેલેડી. અરે દુનિયાના પહાડ તૂટી પડે ને તોય ના થવા દો, અને થઈ જાય ને પણ હજારો હોય ને એમાંથી મારા દીકરાને તો બચાવી જ લઉં. હું એ મેલેડી 24 કલાક રક્ષણ કરું. મેં શું કીધું? આટલું પારવાની જરૂર, બરોબર? એટલે એ જ તમારી માતાઓ જો કદાચ અભિમાન કર્યું કોઈ વસ્તુનું તો તમારી જ માં તમારું અભિમાન તોડવા માટે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવી અને તમારું અભિમાન ચકનાચૂર કરી નાખશે ને તારે તમને ખબર પડશે કે હું ખોટો અભિમાનનો ફુગ્ગો લઈને ફરતો હતો. બધા એકથી એક ચડિયાતા હોય એટલે ક્યારેય પોતાની જોડે જે પણ વસ્તુ છે, તમારી જોડે આવડત હોય, જ્ઞાન હોય, સમજ હોય, પૈસા હોય, રૂપ હોય, રંગ હોય, બધાને કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું. કેમ અભિમાન નહીં કરવું? તમારું નહીં. કેમ તમારું નહીં? અત્યારે તો કે અમારી શરીર તો અમારું જ છે ને, પૈસા તો અમારા જ છે ને, પૈસા ખીચામાં રહેશે ને. એ તમારા ભલે તમે માનતા હોય પણ તમારી કુળદેવીના આશીર્વાદ છે ને એટલે તમે કદાચ ખીચામાં કે એટીએમમાં બેંકમાં પૈસા રાખી શકો છો. નકર જગતમાં વાપર્યું છે કે જેને કુળદેવીની છત્રછાયા જે દાડ ગુમાઈ જાય ને અને દેવની કૃપા લૂંટાય ને એ દાડ માણસ ભીખ માગે ને તો કોઈ ભીખ ના નાખે. વાપર્યું છે ને આવા શબ્દો? બધાએ વાપર્યા છે ને? કે જેના દેવની કૃપા લૂંટાય ને જે દાડો એ દાડ જગતમાં કદાચ ભીખ માગે ને બાળકો લઈને તો જગતમાં કોઈ ભીખ નાખનાર ના મળે. જેની ઉપર માતાઓના આશીર્વાદ ના હોય, ભગવાનની એમ નજર ના હોય, કૃપા દ્રષ્ટિ ના હોય, એને ભીખ માગે ને તો ભીખ ના મળે. તો આ તમારી જોડે જે પણ છે ને એ તમારા બાપ દાદાના કર્મોથી છે અને તમારા હારા કર્મોથી છે. તમારી માતાઓએ હારા કર્મોના લીધે આશીર્વાદ રૂપે આલ્યું છે. જો કઈક વસ્તુનું અભિમાન કર્યું તો સમજી લો તમારી જ માં તમારું અભિમાન ચકનાચૂર કરી દે છે. તારે દુઃખ લાગશે. પણ આ વાત અતાર કહું છું તો અતાર મગજમાં ફીટ કરી દો તો નકર આજે નહીં પણ 20 વર્ષે હું મેલડી યાદ આવીશ. કાઉ ખુખાર મેલડી મને કહેતી પણ એ દાડો મોન્યા ને અફસોસ થશે. પણ આજ મારા બન્યા છો ને એટલે મારા બનાવી અને મારા કરીને તમને હાથ ફેરવીને કહું છું, મારા દીકરા જેવું, મારા દીકરો જે માર્ગ ઉપર જે ભાવનાઓ છે ને અને જેમ મેં મારા દીકરાને આલ્યું છે ને એ હું તમને આલી શકું નહીં. પણ તમને સમાજમાં માન સન્માન ઇજ્જત અલાવું. ભલે તમારે જો કશું જ ના હોય ને પણ મારો મેલડીના આશીર્વાદ હોય ને અને ચોક પગ મેલે ને એટલે આવો આવો આવકારા મળે. જે માણસો પહેલા તમને જોઈને મોડું ફેરવતા ને એ આજ ખુરશીઓ પોથરી આલે. બેહોન બેહોન તેમ પોથરી આલે. ખબર પડી કે હા હવે તો ઓનો સુખ ધીરે ધીરે આવ્યું એટલે હવે તમને હારા હારા લાડવા ખવડાવે આવશે. લાડવા ખાવાના પણ મનથી એવું જ વિચારવાનું ખરા સ્વાર્થી ના જ ખવડાવે ના નહીં. સંબંધ બધા જો રાખવાનો, બરોબર? આવું તો ચોય વાપર્યું જ નહીં તમે કોઈ દાડો. વાપર્યું? તમારી કઈ પણ વસ્તુ નહીં. કોની છે? તમારી કુળદેવી. ઘોડ્યું એનું છે. તમારી કુળદેવી આશીર્વાદ ના આલ્યા હોત તો તમારા વંશ વિલા વધત? તમે ધરતી પર હોત? ના હોત ને. તેના આશીર્વાદથી છો ને. નકન કીધો કઈક દીકરા દીકરીઓ 50 વર્ષ થયા ને તો ખોરા પાથરીને કે માં હવા શેર માટી આલજે. જોવો છો ને? જોવો છો ને? માં હવા શેર માટી આલજે. માં બહુ દુનિયા મેણા મારે. માં શું કરીએ? માં બધી જગ્યાએ બધું કરીને થાક્યા. માં હવે કઈક કહે છે ખુખાર મેલડી એક તારો આશરો છે. માં આવું કગરે છે ને તો આવું તમારે કગરવું તો નહીં પડ્યું ને. તમારી માતાની કૃપા જેટલી છે.
એની વેદના, એની દુઃખ એને પૂછી આવજો, જેને ખોટ હોય. પણ મારા સાનિધ્યમાં આવતા હોય ને, ભલે કદાચ દુનિયાના મેણા વાપર્યા હોય, પણ મારા સાનિધ્યમાં આવ્યા હોય અને વધાર નહીં માથા પસેડશો ને તો કોઈ હોમું નહીં જોવે. પણ તમને જો વિશ્વાસ હોય, ખુખાર મેલડી હજારો લોકોના દીકરા આલ્યા, વસ્તીની હવાશેરમાંથીની ખોટ પૂરી કરી, તો માં અમારી કરીશ એવો અમનો ઓતરો વિશ્વાસ છે. તો ઓતરો વિશ્વાસ રાખજો, જગતમાં તમારું નાક નહીં કપાવા દો મેલડી વ્યાતા. રામ હું માં છું, હું માં છું, હું માવતર છું, હું માતા છું. મારા ખોડી આટલા હજારો દીકરા રમતા આવતા હોય અને હસતા આવતા હોય તો મને મેલડીને ચમ ભાલું ના લાગે. મારા પારે આવા હજારો દીકરાઓ દીકરીઓ કદાચ ભલે દુઃખ લઈને આવતા પણ મારા પારે હસીને જતા હોય ને એમાં મેલડી એટલી પ્રસન્ન થવું એની કોઈ હદ નહીં. દુનિયા ફર્યા પણ જોજો તમે ચોક ગયા છો ને તો દુઃખી થઈને આયા છો, શું કરીશ. મારું સાનિધ્ય એવું છે ને, ઘેર જાવ તો કે જે થવું એ થશે. મારી ખુખાર મેલડી બેઠી છે, થાય છે કે નહીં? અરે મોત આવતું હોય તો આજ આવે, મારી ખુખાર મેલડી બેઠી છે. આ વિશ્વાસ રાખજો, આ શ્રદ્ધા રાખજો, નિરાશ નહીં થવા દો, ગમે તેવી પીડા છે મહેસૂસ નહીં થવા દો. સુરક્ષા કવચ બની જઈશ હું, સોલંકી પીઢીની ઉગતાની મેલડી. રામ 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 ભલે રામ રામ. આજ એટલે વધારે બેહી રે, હવા હારી આવે છે મગર રૂમાલ લઈને. ના ના હો, મારા ભાવિક ભક્તો તો બપોરના ધગધગતા તાપમાં બેઠા છે અને આગળ વાળા તો હવારના પટેલ બેસી જાય. એમાં ખાસ દીકરીઓ તો ખાસ સવાર 10 વાગ્યા હોય તો 10 વાગ્યાથી મિલ દેવાનું થેલી અમારી જગ્યા. તમારે એવું નહીં માનવું, મને નહીં ખબર હોત. સવારથી બે હતાર હોજે આગળ બેહવા મળે, પણ આગળ બેઠા હોય, વચ્ચે બેઠા હોય, પાછળ બેઠા હોય, પાછળ ઉભા હોય, બધાની પર મારી મેલડીની નજર રહેશે, મારા મેલડીના આશીર્વાદ. રામ જો તો ખરા, પાછળ જો કેટલી મોટી લાઈન સમજો, આખું મેદાન તો જગ્યા જ નહીં. અને જયારે મેદાન ભર્યું છે ને તારે મેં કંઈક ડગલું આગળ વધાર્યું છે.